નમસ્તે બાળ મિત્રો, આજે અમે એક્ટિવિટી કરવા જઈ રહ્યા છીએ. એ છે પાનથી છાપકામ. આપણે ડુંગળીથી છાપકામ કરીએ, ભીંડાથી છાપકામ કરીએ, બટેટામાં જુદા જુદા શેપ કટ કરીને છાપકામ કરીએ. તો એવી જ રીતે આજે અમે પાન દ્વારા છાપકામ કેમ થાય છે એ તમને બતાવવાના છીએ. એમાં જાજી વસ્તુની પણ જરૂર નહીં પડે અને બાળકો સરળતાથી કરી શકશે. જો આ એના નમૂના છે, આ નમૂનો છે, આ નમૂનો છે. આવા તો કેટલાય આપણે આપણી રીતે નમૂના બનાવી શકીએ. આમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થશે એ પણ હું તમને જણાવું છું, અને એક્ટિવિટી કેવી રીતે થાય છે, કેવી રીતે છાપકામ થાય છે એ પણ કહીશ. ચાલો જોઈએ. જો આમાં આવી રીતે વ્હાઈટ પેપર જોશે. A4 સાઇઝના વ્હાઈટ પેપર આવે છે ને, એ લેવાનો, અને વોટર કલર લેવાનો, અને એક નાની પીછી. જો પીછી ન હોય તો તમે રૂ વડે પણ કરી શકો છો. અને આમાં તમે જો પાન જે આપ્યા છે ને, એને પાછળ સરસ મજાની રગ હોવી જોઈએ. જો આવી રગવાળા પાન લઈએ ને તો એની છાપ સરસ પડે છે. ચાલો હવે જોઈએ આ કેવી રીતે કરે છે. સૌ પહેલા પાન લઈ અને પાનની ઉપર પીછીથી આપણે વોટર કલર લગાડશું. તમારે એક જ કલર લગાડવો હોય તો એક કલર લગાવાય, બે કલર લગાવવા હોય તો બે લગાવાય. જો આ પાન ઉપર પહેલા ધીમે ધીમે પીછીથી આપણે વોટર કલર લગાડવાનો છે. પછી વોટર કલર વાળું પાન છે ને, એને આપણે ઊંધું કરી અને કાગળ ઉપર મૂકવાનું, અને થોડું પ્રેસ કરવાનું, થોડું દબાવવાનું. કલર બહુ વધારે પણ નહીં લગાવવાનો અને સાવ ઓછો પણ નહીં લગાવવાનો. હવે જોજો પાન ઊંચું કરીએ એટલે કેવી છાપ પડે છે. હવે આપણે બીજા કલરની છાપ જોઈએ. જુદા જુદા પ્રકારના પાન લેવાના, જુદો જુદો કલર લેવાનો, અને સરસ નમૂના તૈયાર થશે. નાનું બાળક પણ સરળતાથી કરી શકે એવા જ નમૂના છે આ. જો હવે આ સાઈડ પણ પાનની છાપ પાડીએ આપણે. પછી તમે જોજો આમાંથી સરસ મજાનું પતંગિયું બનાવશે બેન. છે ને એકદમ સહેલું. પાન પર કલર લગાવવાનો અને પછી એની છાપ પાડવાની. કલર લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે વધારે કલર પણ ન લાગી જાય અને સાવ ઓછો પણ નહીં. જો વધારે કલર લાગશે તો પાનની છાપ બરાબર દેખાશે નહીં અને કલરના ધાબા ધાબા લાગશે. તો કેવું સરસ થયું. હવે બેન આમાં પતંગિયું બનાવવાના છે. આપણે જોઈએ એ પતંગિયું બનાવવા માટે કેવી રીતે કરે છે. પછી કલરમાં બોળી અને બરાબર વચ્ચે એને થોડોક પતંગિયું લાગે એ માટે થઈને ડ્રો કરે છે. તમે આ વસ્તુ ક્રેયોનથી પણ બાળકોને કરાવી શકો. રંગવાળી પીછી ન કરવી હોય અને કદાચ બાળકનો હાથ એટલો કંટ્રોલમાં ન આવ્યો હોય તો તમે ક્રેયોન દ્વારા પણ આ પતંગિયાની ડિઝાઇન કરી શકો છો. જો હવે આવા જ અમે અલગ અલગ પ્રકાર કેટલા નમૂના બને છે એ તમને બતાવશું. જુઓ
આ પાનની છાપ જ મેં તમને પહેલાંય વાત કરી ને કે પાનમાં તમે એક કલર પણ કરી શકો છો અને અલગ અલગ 2 કલરથી પણ કરી શકો છો. તો જુઓ તમે આ કેટલા સરસ નમૂના બન્યા છે અને આ બધા નમૂના આપણા નાના બાળકો બનાવી શકે એવા જ છે. જોયું ને કેવા સરસ નમૂના બનાવ્યા છે. હવે આવા અવનવા નમૂના અમે અમારી ચેનલ પર અપલોડ કરતા રહીશું અને આપ સર્વે જોઈ અને બાળકોને આ બધું કરાવજો.